આ તરફ મોરબીથી પણ સમાચાર બેફામ થયા છે ટ્રક ચાલકો નિયમો નેવે મૂકી બેફામ ટ્રક દોડાવતા જોવા મળ્યા છે। ઓવરલોડ અને બેફામ દોડતી ટ્રક કેમેરામાં કેદ થઈ છે। બે અલગ અલગ વિડીયો સામે આવ્યા છે। ટ્રક ચાલકો બેફામ ચલાવી રહ્યા છે। ઓવરલોડ ટ્રક બેજવાબદારી ભરેલ ડ્રાઇવિંગનો વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયો ક્યારનો છે તે અંગે પુષ્ટિ નથી થઈ। મોરબીમાં ટ્રકોને કારણે થયેલ મોતનો આંકડો ચિંતાજનક છે। છેલ્લા 30 દિવસમાં મોરબીમાં ટ્રક અકસ્માતમાં 19 લોકોના મોત થઈ ચૂક્યા છે। આ તરફ અંકલેશ્વરથી સમાચાર રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। અંકલેશ્વરમાં રખડતા શ્વાનને કારણે અકસ્માત થયો છે। મોપેડ પાછળ શ્વાન દોડતા સર્જાયો છે અકસ્માત। મોપેડ વીજપોલ સાથે અથડાતા અકસ્માત થયો છે। અકસ્માતને કારણે યુવતી ઘાયલ થઈ હતી। અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આ દ્રશ્યોમાં આપ જુઓ કે જે યુવતી છે સીધી જ થાંભલા છે તેની સાથે જઈને ટકરાઈ છે। પાછળ જે કૂતરાઓ પડ્યા હતા તેનાથી બચવા માટે યુવતીએ ઝડપ વધારી દીધી હતી। એ દરમિયાન બે વ્હીકલ સામસામે આવી રહ્યા છે। એક બાઇક ચાલક પણ ત્યાંથી પસાર થતા હતા। એ દરમિયાન યુવતી ડરના મારે પોતાના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે છે અને સીધી જ થાંભલા પર જઈને અથડાય છે। આ તરફ જૂનાગઢમાં રફતારના રાક્ષસો બેફામ થયા છે। કેશોદમાં જાહેર રોડ પર બેફામ કારે સર્જ્યો છે અકસ્માત। કારને બેફામ રીતે ચલાવી નબીરાએ અકસ્માત કર્યો છે। આંબાવાડી વિસ્તાર પટેલ મિલ પાસેની ઘટના। બેફામ કાર ચલાવી પાર્ક કરેલી બે બાઇકને ઠોકર મારી છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સ્થાનિક વેપારીઓએ કાર ચાલકને પકડી પોલીસને હવાલે કર્યો છે। આંબાવાડી વિસ્તારમાં પેટ્રોલ પંપની સામેની ગલીમાં એક કાર ચાલક બેફામ ઝડપે કાર ચલાવીને આવી રહ્યો હતો ત્યારે અમારી ગાડી સાઈડમાં જ પડેલી હતી। અમે દુકાનની અંદર બેઠા હતા ત્યારે ઓચિંતાની ગાડીએ કાબુ મારી અને અમારી બે ગાડી ઉડાડી દીધી અને સામે સર્પ આકારે ભટકાડી સામે એ ગાડી ઓટામાં ભટકાઈ ગઈ અને જે હાંકવાવાળો છે એ ત્યાંથી નીકળી ગયો। અને આવી રીતે જો બેફામ કાર ચલાવે તો આમ જનતાનું શું થાય? ક્યારેક ક્યારેક આ લોકો જો આવી રીતે બેફામ હલાવે ને એમાં કોઈ ધ્યાન ન આપે તો ઘણા લોકોનું મૃત્યુ પણ થઈ શકે। વડોદરાથી સમાચાર નાતાલની રાતે સર્જાયો છે અકસ્માત। દિવાળીપુરા કોટ રોડ પર બની છે ઘટના। મોપેડ ચાલક યુવકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા હવામાં ફંગોળાયો। રોડ પર પટકાતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી। ગંભીર હાલતમાં યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। સારવાર મળે તે પહેલા જ યુવકનું મૃત્યુ થઈ ગયું। હોસ્પિટલમાં પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ શરૂ કરી છે। સુરત જિલ્લાના મહુવા તાલુકામાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ મેળાનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે સુરત જિલ્લામાં 696.53 કરોડના રસ્તા અને પુલના 15 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું। તે સાથે મહુવા શુગર ફેક્ટરી ખાતે રૂપિયા 23 કરોડના ખર્ચે તૈયાર થયેલી બાયોગેસ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ મેળો 26 થી 29 ડિસેમ્બર 2025 સુધી યોજાશે, જેમાં 400થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે। વોકલ ફોર લોકલ, પ્રાકૃતિક ખેતી, આદિવાસી કલા અને સ્વરોજગારીને પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ છે। નવરંગી તાલુકામાં વિકાસના પહેલો ઉત્સવ ઉમંગ ઉત્સવ છે। આ સમગ્ર ઉત્સવ વડાપ્રધાનજી આપેલા ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટના વિચારને સાકાર કરે છે। આદિવાસી ઉદ્યોગોને ટેકનોલોજી, ડિઝાઇન, માર્કેટિંગ અને ફાઇનાન્સ સાથે જોડીને નવી દિશા આપવાનો પ્રયાસ નેશનલ ટ્રાઇબલ ઇન્વેસ્ટમેન્ટ કર્યો છે। નવનિર્મિત અંબિકા તાલુકામાં વસરાઈ ખાતે નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેરનું 2025નું ભવ્ય આયોજન થયું છે અને સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા 5 જિલ્લાના ખાતમુહૂર્ત અને ભૂમિપૂજનનો કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું અને એનું આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના હસ્તે એનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન પણ થયું। આ મુખ્ય હેતુ નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર 2024માં ચાલુ થયો અને આજે આદિવાસી સમાજના જે યુવાનો છે એ સારી રીતે ભણે પણ છે અને નાના મોટા ઉદ્યોગ ખોલવા પણ પૂરી રીતે સક્ષમ છે। ડીસાના રાજપુર પાંજરાપોળ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કર્યું। તેમણે આજના દિવસને જીવદયા દિવસ તરીકે ઉજવવા બદલ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો। હર્ષ સંઘવીએ જણાવ્યું કે અહીંથી જીવદયાનું ખૂબ મોટું કાર્ય થયું છે। તેમણે જણાવ્યું કે ગુજરાતમાં 2 ગૌ હત્યારાને આજીવન સજા ફટકારવામાં આવી છે અને જીવદયાના હેડક્વાર્ટરમાંથી વચન આપ્યું કે ગૌમાતાના હત્યારાને કોઈ પણ સંજોગોમાં જામીન નહીં મળે। ગમે તેટલા મોટા વકીલો આવે, સરકાર કડક કાર્યવાહી કરશે। નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ગૌ હત્યા પર પ્રતિબંધ લાવીને ગૌ હત્યારાઓ ઉપર કડકમાં કડક સજા થાય તે માટે
મજબૂત કાયદો લાવ્યો અને એ કાયદો આજે કડક હાથે અમલમાં મૂકવામાં આવ્યો છે. મારા પ્રેરણા સ્ત્રોત્ર જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારી હોય, વિમલભાઈ બોથરા હોય, રાકેશભાઈ ધારીવાલ હોય કે પછી પ્રકાશભાઈ વિરવાડિયા હોય, આ બધા જ લોકો ગાયો બચાવવાનું કામ કર્યું. કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા જૂનાગઢની મુલાકાતે છે. ત્યારે તેઓએ સર્કિટ હાઉસ ખાતે ભાજપની સંગઠન બેઠક યોજી. ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓ સાથે બેઠક કરી. કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે પણ બંને મંત્રીઓએ બેઠક કરી. વિકાસના કામોના આયોજનને લઈને ચર્ચા થઈ. ઉપરાંત મહાશિવરાત્રીના મેળાને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ. મહત્વનું છે કે આ વર્ષે રાજ્ય સરકાર મહાશિવરાત્રીના મેળાને લઈને ગ્રાન્ટ ફાળવશે. અમારી આજે જુનાગઢ ખાતે બેઠક હતી. સવારે વીર બાલ દિવસની ઉજવણી કરી અને ગુરુદ્વારામાં જઈ અને શીશ ટેકવ્યું. ત્યારબાદ જુનાગઢ મહાનગરના સર્વે સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા મુખ્ય પદાધિકારીઓ સાથે સંગઠનાત્મક બેઠક થઈ. ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા જુનાગઢની અંદર મહાશિવરાત્રીનું ખૂબ સુંદર અને ભવ્ય આયોજન થાય છે. આ વખતની અંદર રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે જે રીતે મહાશિવરાત્રીનું આયોજન કરવામાં આવે છે એ પ્રકાર સરકાર પણ એમાં સહભાગી થઈ, સરકાર પણ એમાં સરકારની પોતાની ગ્રાન્ટ આપશે. એક ભવ્ય અને દિવ્ય આયોજન થઈ શકે એ પ્રકારનું સરકારનું પણ પ્લાનિંગ છે. વહીવટી તંત્ર સાથે પણ એ બેઠકની ચર્ચા થઈ છે. આગામી દિવસોની અંદર એનું સારી રીતે આયોજન કરી અને જે પણ આપણા શ્રદ્ધાળુઓ આવે છે એ સારી રીતે ઉત્સવ ઉજવી શકે એ પ્રકારનું ભવ્ય આયોજન કરવાનું છે. રાજકોટના ધોરાજીના સ્ટેશન રોડ પર ચોરોનો તરખાટ. દુકાનમાં ધોળા દિવસે ચોરીને આપ્યો અંજામ. વેપારીની નજર ચૂકવીને રોકડની ચોરી કરી. દુકાનમાં ગ્રાહક બનીને આવેલા શખ્સોની કરતૂત. દુકાનમાં રાખેલી રોકડ ઉઠાવી હોવાની આશંકાએ તપાસ. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા સામે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ આરંભી છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, વેપારીની નજર ચૂકવી દેવામાં આવી હતી. એક કામ છે તેમ કહી અન્ય સામાન માટે તેને વ્યસ્ત કરી દેવામાં આવ્યા અને એ દરમિયાન આ ગ્રાહક બનીને આવેલા શખ્સોની કરતૂત જે છે તે પણ જોવા મળી હતી. સીસીટીવીની અંદર સમગ્ર ઘટના જે છે તે કેદ થઈ ગઈ છે. ધોરાજીના સ્ટેશન રોડ પરની આ ઘટના હોવાની જાણકારી હાલમાં મળી રહી છે. સીસીટીવીની અંદર જે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણેની પરિસ્થિતિ થાય છે. કેમેરાને કવર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને તેની પાછળ જે પણ વસ્તુઓ છે, જે નાણાં છે, તેને લઈને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ જોશો દ્રશ્યોમાં તો ખ્યાલ આવશે કે ત્યારબાદ વેપારી આવે છે, ત્યાં પોતાની જગ્યાએ બેસે છે, એ પહેલા હાથ ફેરો થઈ ચૂક્યો હોય છે. અને હવે વાત દુનિયામાં